આ બેટરીને તમે જ્યાં એડજસ્ટ કરવી છે એ પ્રમાણે તમે કરી શકશો. સ્વિચ, વાયર અને એલઈડી. હવે આની અંદર ઘણા બધા તમને કમ્પોનન્ટ દેખાતા હશે, બરોબર? હવે આ કમ્પોનન્ટ કેવા છે કે મલ્ટીટાસ્ક યુઝ થાય. તમે જો આ પુશ બટન છે ને એ સ્વિચ તરીકે જ છે એલઈડી, એટલા માટે એલઈડી ને હું અહીંયા મૂકી દઈશ. જો અહીંયા જ્યારે તમે કોઈ પણ કમ્પોનન્ટ એડ કરો છો ને તો એની જગ્યાએ એનું નામ આપવાનું આવી જાય છે, બરોબર છે? અને તમે જો શું કામ આનું કનેક્શન મારે કેમ કરવાનું છે? મને કોઈ એવું કહે છે કે આ પ્લસ નું કનેક્શન ક્યાં આપણે આપશું? આ એલઈડી જે છે એમાં તમે જોશો ને તો ત્યાં ક્લિક કરી અને ખેંચી અને તમારે ક્યાં માઈનસ માં આપવાનું છે. શું કામ? કેમ કે આ કયું કનેક્શન છે? માઈનસ. હવે જેવું જ અહીં ક્લિક કરીશું ત્યારે તમને આ કલર દેખાશે, તો કલર તમે આપી શકો છો. આપણે કનેક્શન ક્યાં પહેલા તમારે છે ને આને ચેક કરી લેવું, કેમ કે આ પુશ બટન છે ને એની અંદર 4 ટર્મિનલનો આપણે ઉપયોગ કરી શકીએ. 2 પ્લસ. આવી જ રીતે આ કમ્પોનન્ટનો રિયલમાં ઉપયોગ કરી અને આપણે હવે આ મોડલ બનાવીશું. હું સ્ટાર્ટ કરી દઈશ અને હું જોઈશ કે વાગે છે કે નહીં. રેડી? વાગે છે. આપણે માઇક અને એલઈડી પણ હવે તમને કનેક્શન છે ને સિરીઝ આપવા પડશે, પેરેલલ નહીં. પેરેલલ અને સિરીઝ ની ખબર છે ને? એકમાંથી એક. જો હવે આ માઈનસ પ્લસ માઈનસ તમારે જે આપવું હોય અને આમાં અને આ ઊભા સરખાવો. તમને ખબર છે કે ઘણી વખત કેમ કનેક્શન આપીએ ખબર? જો